હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે સંતોષ કિચનની અંદર। આજે આપણે બે રીતથી બટેકા છે તેને 5 થી 6 મહિના સુધી કેવી રીતે સાચવી શકીએ તેનું ટ્રીક જોશું। જો બટેકા છે તે આવી કાણાવાળી ટોપલીની અંદર રાખશું તો તે ઓછા બગડે છે, પરંતુ જો તે એકદમ પેક અથવા તો પોલિથીનની થેલીની અંદર રાખીશું તો આવી રીતે ઉગી જતા હોય છે અને બગડી પણ જતા હોય છે। તો એના માટે હું આજે તમારી સાથે સરસ મજાની બે ટ્રીક છે તે શેર કરીશ। બટેકા બગડવાનું મેઇન કારણ છે તે ભેજવાળું વાતાવરણ હોય છે અને અત્યારે શિયાળો પણ આવે છે અને ચોમાસાના ઋતુની અંદર પણ બટેકા જલ્દીથી ઉગી જતા હોય છે। તો સૌથી પહેલાં તો આપણે તેને હવાની અવર જવર થાય એવી જગ્યાએ રાખવાનો છે। વધારે પડતો તડકો આવતો હોય ત્યાં પણ બટેકા છે તેને નહીં રાખીએ અને એકદમ પેક વાસણની અંદર અથવા તો પેક ટોપલીની અંદર પણ બટેકા છે તે નથી રાખવાના। બે બટેકા છે તે એકાબીજાને અડશે એટલે ભેજવાળું વાતાવરણ હોય તો તે બગડી જતા હોય છે। એટલા માટે કોરા વાતાવરણ અને સૂકી જગ્યાએ જ આપણે બટેકા છે તે રાખવાના છે। તો એના માટે પહેલી ટ્રીક છે કે આપણે જે પણ ટોપલીની અંદર બટેકા રાખેલા હોય તેની અંદર આવી રીતે લસણની કળીઓ છે તે એડ કરી દેવાની છે। એક લસણની કળીઓ એડ કરવાથી ભેજનું વાતાવરણ છે તે ઓછું રહેશે અને બટેકા છે તે બગડશે નહીં અને અંકુરિત પણ નહીં થાય। તો આ રીતથી તમે 5 થી 6 મહિના સુધી બટેકા છે તેને એકદમ સારી રીતે સાચવી શકો છો। હવે બીજી રીત જોઈએ તો આવી રીતે પેપર છે તે લઈ લેવાના છે। મેં અહીંયા ન્યૂઝપેપરના નાના નાના ટુકડા છે તે કરી લીધા છે અને પછી બે બટેકાની વચ્ચે છે તે મૂકી દેવાના છે। થોડા થોડા અંતરે આપણે આવી રીતે પેપરના ટુકડા છે તે મૂકી દઈશું એટલે એકાબીજા બટેકા છે તે અડશે નહીં અને તેનું ભેજ છે તે પણ આ પેપરની અંદર શોષાઈ જશે। તો આવી રીતે કરવાથી પણ બટેકા છે તે એકદમ સરસ એવા રહેશે અને જરા પણ બગડશે નહીં। તો આ રીતથી પણ તમે બટેકા છે તે સાચવી શકો છો। આ બંને રીત છે તે તમને ખૂબ જ યુઝફુલ થશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો।